એલપીજી ગેસ સિલિન્ડરોના રિફિલિંગના ગોડાઉન ઉપર નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાએ દરોડા પાડ્યા છે, જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં એલપીજી ગેસ સિલિન્ડરોના રિફિલિંગ અંગેનું કૌભાંડ પકડવામાં આવ્યું છે. તો નાયબ કલેક્ટર ચોટીલા એસટી મકવાણાએ ચોટીલા શહેરમાં ચામુંડા રોડ ઉપર આવેલા વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીમાં આકસ્મિક દરોડા પાડતા ત્યાં રહેણાંકના મકાનમાં તદ્દન ગેરકાયદેસર એલપીજી ગેસ સિલિન્ડરના પોતાના જીવના જોખમે તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોના જીવના જોખમે મૂકી તદ્દન ગેરકાયદેસર ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. જે બંને ગોડાઉનમાં કુલ 5 ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરી આ ગેસ રિફિલિંગની ખૂબ જ જોખમી કામગીરી કરવામાં આવતી હતી. તો કુલ 1545 બાટલાના તૂટેલા સીલ કવર જપ્ત કરવામાં આવ્યા હતા. આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ ચોટીલા શહેરની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આવેલ તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતી વારાઈ ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી ખાતે આકસ્મિક રીતે તપાસણી કરતા આ બંને ગેસ એજન્સીઓ છે એ રહેણાંક મકાનોની અંદર કુલ 5 ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડરમાંથી બીજા ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા. આ કામના આરોપી છે એ ગુજરાત ગેસ એજન્સીના પ્રોપરાઇટર સિરાજ ખાન દિલાવર ખાન પઠાણ અને વારાઈ ગેસ એજન્સીના પ્રોપરાઇટર છે ભરતભાઈ મનુભાઈ રાજવી અને તેઓના સાગરીતો સાથે તદ્દન ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ રિફિલિંગનું છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ એટલી બધી જોખમી હતી કે તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી 1545 ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે. ગેસ એજન્સી ચલાવવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે પેસોનું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે. તે સિવાય છે એ ગેસ એજન્સી ચલાવી શકાય નહીં. સાથે સાથે ઓઇલ માર્કેટિંગ કંપની અને ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 તેમજ એલપીજી કંટ્રોલ 2002ની વિવિધ જોગવાઈઓનું પાલન કરીને જ ગેસ એજન્સી ચલાવવાની હોય છે. પરંતુ આ કામના આરોપીઓએ કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા સિવાય તદ્દન ગેરકાયદેસર રીતે આ ગેસ એજન્સી ચલાવતા હતા. જુદા જુદા 6 ગોડાઉનની અંદર આ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી, જેમાં ગોડાઉનની અંદર ઇલેક્ટ્રિક પંખા અને બલ્બ પણ ચાલુ હાલતની અંદર હતા, જેથી આ પ્રવૃત્તિ છે એ ખૂબ જ જોખમી રીતે કરવામાં આવતી હતી. જેથી આ જે બંને એજન્સીઓ પાસેથી ગેસ સિલિન્ડરની ભરેલી બોટલ 168 નંગ, ગેસ સિલિન્ડરની ખાલી બોટલો 93 નંગ, એક પિકઅપ વાન તેમજ એલપીજી ગેસ સિલિન્ડરની અંદર રિફિલિંગમાં ઉપયોગમાં લેવાતી ઇલેક્ટ્રિક મોટર 5 નંગ, લાઇટર 72 નંગ, નોઝલ પાઇપ 125 નંગ, વજન કાંટા 2 નંગ, રેગ્યુલેટર 139 નંગ, ગેસ સ્ટેવ 45 નંગ અને ઓક્સિજન બોટલ 17 નંગ. આમ તમામ પ્રકારના મુદ્દો માલ છે એ 15,33,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને 6 ગોડાઉન છે 6 ગોડાઉન સીલ મારવામાં આવેલ છે. સાથે સાથે આ કામના જે આરોપીઓ છે તેમણે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરેલ છે. તેમજ એલપીજી પુરવઠા વિતરણ અને નિયમન હુકમ 2002, પછી ધ ગેસ સિલિન્ડર રૂલ્સ 2016 તેમજ એક્સપ્લોઝિવ એક્ટ 1984 અને એક્સપ્લોઝિવ રૂલ્સ 2008 આવા જુદા જુદા કાયદાઓનો સરેઆમ ઉલ્લંઘન કરી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એ તમામની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.